એટલે સંત તો કહે છે કે હરિગુણ ગાવા, પણ મને એવું લાગે છે એ ગાવાની વસ્તુ નથી, તો હરિના ગુણમાં ગાવાની વસ્તુ છે. એમ તો દરેક જીવને જ્યાં મોકો મળે ત્યાં સ્નાન કરી લેવું જોઈએ, નાહી લેવું જોઈએ પ્રભુના નામમાં, હરિના ધામમાં. આપણે જ્યાં મોકો મળ્યો હોય ત્યાં આપણે જો શરમ કરવામાં રહીએ ને, કોક શું કહે છે, તો એ શરમ में આખી જિંદગી નીકળી જાય. અરે કોક ને આધારે આપણે જો જિંદગી જીવી હોય ને, તો મારા બાપ હું તમને એટલો કહીશું કે કોક ને આધારે જીવા જાઓ ને, એના કરતા મા બાપ ને આધારે જીવા જાશો ને, તો પણ તમારો કલ્યાણ થઈ જશે. કેમ કે મા બાપ જો તમને શિક્ષા આપશે, તમને જો સલાહ આપશે, એ સલાહ તમારી પાકી જશે. કેમ કે મા બાપ ને ખબર છે કે બાળકને કઈ દિશામાં મોકલવું, એટલે મા બાપની સેવા અને મા બાપનું કીધું જે બાળકે કર્યું હશે ને, એ જીવનમાં કોઈ દિવસ દુખી નહીં થયો અને ભવિષ્યમાં થશે પણ નહીં. કેમ કે મા બાપ એક ઈ ભગવાન છે જે તમને આ સંસારમાં લઈને આવે છે, અને આ સંસારમાં લાવવા વાળા ભગવાન એ તમને કઈ ગલત માર્ગ નહીં ચડાવે. કેમ કે એને પાસે સમયનો તજુર્બો હોય, એ સમયને જોઈને આવ્યા હોય, દરેક માણસની ઓળખાણ હોય. પણ એમાંથી પણ ઘણા મા બાપ પોતાના બાળકોને સાચી શિક્ષા દેતા નથી. મેં હમણાં કાલની કથા મેં જ કીધું છે કે આપણે બાળકોને કયા સંસ્કાર દેવા. કૌશલ્યા માએ જે સંસ્કાર આપ્યા એ સંસ્કાર દેવાના છે કે જે તાડકાએ સોબાહુને મારીને સંસ્કાર દીધા એ સંસ્કાર દેવાના છે. એ માએ પોતે વિચાર કરવું જોઈએ. એ માં જ્યારે દિવસ વિચાર કરી લે છે કે મારે બાળકને શું વસ્તુ ઉપયોગી છે અને એને કેવા સંસ્કાર દેવા જોઈએ, અને જે બાળકને સંસ્કાર સાચા હોય ને, એ ભવિષ્યમાં જઈને પોતાના કોળના નામ આગળ લાવી શકે છે, પોતાના મા બાપના નામને આગળ લાવી શકે છે. એને જે કોઈ કહેવા જાય કે આ પુત્ર કોનો છે, તો એના મા બાપની ઓળખાણ પણ એ બાળકને નામથી થાય છે. એટલે આપણે વિચાર કરવાનો કે આપણે બાળકોને કઈ દિશામાં લઈને જવું. હવે આપણે જ્યારે ચોથા દિવસની કથામાં પ્રવેશ કરવા જઈએ, ભગવાન શ્રી રાઘવેન્દ્ર સરકાર અહિલ્યાનો ઉદ્ધાર કર્યો, વિશ્વામિત્રજીને યજ્ઞનો ઉદ્ધાર કર્યું, ગંગા સ્નાન કર્યા, પછી જનકપુર આવી ગયા, આંબાવાડી જઈને મહેલમાં રહેવા મળ્યા, અને મહેલમાં રહીને પછી નગર દર્શન પણ ભગવાને કાલે કરી લીધા છે. આપણે ભગવાનને કાલે નગર દર્શન માટે મોકલ્યા હતા. આખા જનકપુરે ભગવાનના દર્શન કર્યા છે. અને સાંજે જ્યારે ગુરુ મહિમા આવી, ગુરુ પરંપરા આવી, કેવી રીતે ગુરુની સેવા થવી જોઈએ, એમે નિસંદેહે તમે જે દિવસ ગુરુના ચરણમાં જઈને સમર્પણ થઈ જાઓ છો, તે દિવસે ગુરુ તમારો ધ્યાન રાખે, તમારે ગુરુનો ધ્યાન નહીં રાખવાનું. કેમ કે મનુષ્ય તો સંસારમાં રહીને પોતે ભૂલી શકે છે. ઘણા જગ્યાએ એક સૂત્ર આવે છે કે ગુરુને તમે તમારા હાથ પકડાવજો. અગર ક્યાંક જાતા હોય અને જ્યારે જાતે સમય કોક કઠણાઈ આવી ગઈ, કોઈ તકલીફ આવી, તો ગુરુને તમે જો હાથ પકડાવી દેશો ને, તો ગુરુ તમારો હાથ નહીં મૂકે. और जो તમે ગુરુના હાથ પકડશો ને, તો જરીક તકલીફ આવશે
એટલે એ તકલીફ में તમારે તે ગુરુનો હાથ છૂટી જશે વિશ્વાસમ ફલદાયકમ ઈ ગુરુ પરંપરા જ્યારે ભગવાન શ્રી રાઘવેન્દ્ર સરકાર ને ભ્રાતા લક્ષ્મણ સાથે રાત્રિએ જ્યારે ગુરુ સેવા કરી રહ્યા હતા એ મેં કાલે કીધું હતું રાત્રિ પડી ગઈ સવાર થઈ મુર્ગાએ વાંગ મારી લખન ભૈયા ઉઠી ગયા છે રાઘવેન્દ્ર સરકાર જાગી ગયા છે ગુરુ નિવૃત્ત નો થયો ઈ પહેલે પોતે નિવૃત્ત થઈને ભગવાન ગુરુ ભગવાન માટે પુષ્પ લેવા માટે પુષ્પ વાટિકા में જાય છે મેં કાલે કથા અહીંયા જ વિરામ આપી હતી કેમ કે માતા ઓર પિતાના જ્યારે મિલન થતો હોય ને એને માટે શાંતિ જોઈએ ભાગમ ભાગનો જોઈએ નહીં તો કાલે હું પણ ઈ માતા જાનકીના પ્રભુ શ્રી રામના મિલન કાલે પુષ્પ વાટિકા में કરાવી દે પણ નહીં ઈ એક જગતના માતા પિતા જ્યાં પહેલી વાર મળવા જઈ રહ્યા હોય એ જગ્યામાં આપણે થોડી શાંતિ હોવી જોઈએ મેં કીધું એમ સુનૈનાએ માતા સીતાને ગૌરી પૂજન કરવા માટે મોકલ્યા છે અને માતા સીતા પોતાની 8 સખીઓ જોડે લઈને ગૌરી પૂજન કરવા આવ્યા છે અહીંયા બધે કીધું છે કે માં સીતા નો રૂપ એક ભક્તિ નો રૂપ છે અને જ્યારે ભક્તિ ના રૂપ में अगर श्रद्धा और विश्वास बढ़ी जाए तो भगवान मળી જાય ભગવાન કેવી રીતે મળે અહીંયા તુલસીદાસજી ઈ જ બતાવી રહ્યા છે કે ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો એમાં માતા પાર્વતી ને શ્રદ્ધાનો રૂપ કહેવામાં આવ્યા છે મહાદેવજીને વિશ્વાસનો રૂપ કહેવામાં આવ્યા છે અને માતા સીતાને ભક્તિનો રૂપ કહેવામાં આવ્યા છે અરે ભક્તિ આજે પરબ્રહ્મ પરમાત્માને મળવાની છે માતા સીતાએ જઈને સરોવરમાં સ્નાન કર્યા છે અને સ્નાન કરીને માતા પાર્વતીજીની પૂજન કર્યા છે અને જ્યારે 8 સખીઓ હોય ને તેમે કોક એકાદ ચંચલ હોય એના પૂજામાં ધ્યાન ન હોય પણ બગીચા જોવામાં ધ્યાન હોય એટલે એક સખી નીકળીને બગીચા જોવા માટે વનમાં વહી વાગમાં વહી ગયા છે અને એ વાગને અંદર એ સખીએ ભગવાન શ્રી રાઘવેન્દ્ર સરકાર અને ભ્રાતા લખન ઈ બેયને પુષ્પ ચુનતા હુआ જોયા છે ઈ પુષ્પો ભેગા કરી રહ્યા છે પૂજા માટે એમાં જ્યારે ભગવાન નજર પડી ગયા છે તો ઈ સખી દોડીને આવી છે જ્યાં મંદિરે માતા જાનકી પાર્વતીજીની પૂજા કરી રહી છે ને ત્યાં દોડીને આવ્યા છે અને આવીને માતા જાનકીને ધીમેથી કીધું છે કે સખી કાલે જે રાજકુમાર નગર જોવા માટે આવ્યા હતા ઈ રાજકુમાર આજ આપની વાટિકા પુષ્પ વાટિકા જોવા માટે આવ્યા છે તમારે દર્શન કરવા હો તો હું કરાવી દઉં એનો કારણ છે જ્યારે ભક્તિ और ભગવાનનો મિલન થાય ત્યાં ભગવાનને નીચો દેખાડવામાં ન આવે एक भक्त नो कर्तव्य है कि भगवान ने कोई दी नीचो नहीं दिखाड़ता अहिया सखीए माता जानकी ने એટલું જ કીધું છે કે ભગવાન અહીંયા ખાલી દર્શન કરવા માટે આવ્યા છે ના કે ફૂલ વીણવા માટે જો ફૂલ વીણવાનો કે પરિશ્રમ કરવાનો કહે તો ભગવાનની થોડી મર્યાદા ઘટી જાય એટલે આઠો સખી ભગવાનના દર્શન કરવા માટે આવ્યા છે ધીમે ધીમે નોપોર વાગી રહ્યા છે માતા જાનકીની કમર में કંદોરો વાગી રહ્યા છે ત્યારે રૂણઝૂણની આવાજ આવી રહી છે એમાં લખનની
ધ્યાન ઈ બાજુ ખેંચાણા છે અને લખને ભાઈ રામને કીધું છે કે ભૈયા આ આવાજ કેવી આવી રહી છે, બહુ મધુર આવાજ આવી રહી છે। ત્યારે ભગવાન શ્રી રામે કીધું કે લખન, રાજા જનકની પુત્રી જેનો કાલે સ્વયંવર થવાના છે ઈ અહીંયા પુષ્પ વાટિકામાં આવી છે। લગભગ મને લાગે ઈ જ આ બાજુ હોય, એની પાજેવની અને કરધણીની નુપુર વાગતી હોય એનો મને અવાજ લાગી રહ્યા છે। એમ લાગી રહ્યા છે કે જેમ સ્વયં સાક્ષાત માં ભક્તિને ચરણોમાં પડીને કામદેવ આવી રહ્યો હોય। એટલું કીધું ત્યાં માતા જાનકી અને પ્રભુ શ્રી રામ એકબીજાને સામે આવ્યા છે અને એકબીજાને જ્યારે જોયા છે, માતા જાનકી ને પ્રભુને જ્યારે જોયું તો જોતા રહી ગયા ને ઘડીક જોઈને માં જાનકીએ તરત આંખો બંધ કરી લીધી અને જ્યારે માતા જાનકીએ આંખો બંધ કરી લીધી, ક્ષણ એટલો કહેવાય ને ક્ષણ ભર તો મારા ભગવાનને આંખન મેં બાંધી લીધું। આપણે આગળ વિચાર કરવા જઈએ ને કે આપણી આંખોની પાપણ બાર-બાર શું કામ બંધ થાય છે, ઈ શાસ્ત્રો અને જ્ઞાનીઓ એટલો જ કહે છે કે એને એક જ વાર બંધ થવા દેવાનું જ્યારે ભગવાન નજર પડી જાય ને। કેમ કે ઈ ખાલી એટલું કહે છે કે તમે ના જોવાની ચીજો જોઈ રહ્યા છો, તમારે ભગવાનના દર્શન કરવા જેવું દર્શન કરવા જોઈએ, ના જોવાની ચીજો નહીં જોતો। એમે માતા જાનકી જરીક આંખો ખોલી છે બીજી વાર અને લખન के ऊपर जारे नजर पड़ी, भैया लखने तरत मां जानकी ने पैरों में दूर से नमस्कार करी छे અને પછી તો માं जानकी ने प्रभु श्री राम ने मनोमन एवो मनोभाव जागृत थयो छे के काले जे स्वयंवर थाय एने अंदर आ प्रभु ज મને ભરી શકે એવી કઈ કલ્પના થાવી જોઈએ ને એટલા મે થોડોક મોડો થવામાં આવ્યો અને એક સખીએ તરત કીધું, આપણે નહીં કટાક્ષ में કહીએ છીએ વ્યંગ में કે સીતા હાલ હવે મોડો થાય છે, માં વાત છે અહીંયા કાલે આવશું ત્યારે જોઈ લેજે। અને એમે થોડોક માં જાનકી થોડો સંકોચ થયો છે અને તરત પાછા વળ્યા છે અને પાછા જ્યારે ગયા ત્યારે મનમાં એવું થયું છે કે નહીં હવે તો મારે પ્રભુ કે સિવાય બીજો કઈ જોતું નથી અને માં પાર્વતીને આપણે જઈને પ્રાર્થના કરીએ। બીજી વાર માં પાર્વતીને પ્રાર્થના કરવા માટે માતા જાનકી જાય છે અને માતા पार्वती ने भवानी ने पछे बार पूजन करे छे, पछे स्तुति करे छे अने स्तुति कर्या बाद माते प्रार्थना करे छे के मारे तो बस હવે રામ જોતું છે બીજો કાઈ નથી જોતું। માં પાર્વતી એને આકાશવાણીથી આશીર્વચન આપે છે કે સીતા કાલે તારી જે ઈચ્છા છે ને એ સંપૂર્ણ પૂરી થશે। એમાં एक छंद तुलसीदास जी बहुत सुंदर लिख्यो छे, मन जाहि राजू मिलाई सोवर सहज सुंदर साविरो करुणाल धान सुजाल शील स्नेह जालत राविरो। कहे सीधे तारे मन ने अंदर जे कल्पना छे ए पूर्ण थशे એટલું કહીને માં જાનકી ભવન में વહી ગઈ છે અને ભ્રાતા લખન ને સાથે લઈને પ્રભુ શ્રી રામ ગુરુદેવ के पास में આવ્યા છે અને ગુરુદેવને પુષ્પ આપીને ગુરુદેવને દંડવત પ્રણામ કર્યા છે અને જે ઘટના પુષ્પ વાટિકા में થઈ ઈ સંપૂર્ણ વાતો ગુરુજીને કહી દીધી છે। એટલે તમારે ખાલી એટલું ધ્યાન રાખવું જોઈએ।
કે ગમે જે ઘટના ઘટી હોય એટલે તમારે ગુરુને આગળ આવીને બધું ઠલવી નાખવાનું, તો સમજી લેવું તમે નિસ્વાર્થ પ્રેમથી ગુરુ માનો. તમારે અંદર કોઈ નિષ્કપટ કોઈ પાપ નથી, અને જે કઈ છે એ ગુરુને આગળ કહી દીધું કે ગુરુજી રાજા જનકજીની પુત્રી આવી. હવે ગુરુજીએ તરત ધ્યાન યોગ લગાવ્યો છે, જોયું છે, અને જબ બધું જોઈ લીધું ગુરુજીએ ત્યારે બેયને આશીર્વાદ આપ્યા છે કે સફળ હોય મનોરથ તમારે, રામ લખન સુખી વહે સખારે. યાની તુલસીદાસજીએ પણ એ જ કીધું કે ગુરુજીએ મનોરથ સફળ થવાનો આશીર્વાદ આપ્યો છે, અને બેયનું કીધું છે રામ और લખન વહે સુખારે. ઘણા અયોધ્યાના સંતો જે છે ને એને શોધી કાઢ્યો છે કે લખનનો એવું કયું મનોરથ હતું જે આશીર્વાદ પ્રાપ્ત થયું. લખન સંતો એમ કહે છે કે માતા જાનકીની જે સખીઓ હતી એ સખીઓને જોડે જોડે ઉર્મિલા પણ હતી, અને લખન ની નજર ઉર્મિલા ઉપર ગઈ તો થોડો મનોભાવ પ્રગટ થયો, એટલે ગુરુજી કીધું તમારા બેયની મનોકામના પૂર્ણ થાય. હવે એમાં રાત્રિ થઈ ગઈ. જે નિત્ય નિયમ ગુરુની સેવા કરવાની હતી, ભગવાને એ ગુરુની સેવા કરી પછી પોતાના કક્ષમાં વહી ગયા. હવે અહીંયા લખન ભાઈની સેવા કરી રહ્યા છે, અને ભાઈની સેવા કરતા કરતા રડી પડ્યા છે. હવે જ્યારે રડી પડ્યા ત્યારે ભગવાને કીધું લખન શું કામ રોવે છે ભાઈ, એવી તને કઈ તકલીફ આવી, કઈ દુઃખ આવ્યું છે જે તું એને લીધે રોવે છે. ત્યારે લખને કીધું કે ભાઈ મને એવું લાગે છે કે હવે મારી સેવાની અંદર ભાગ પડી ગયેલો છે, મને તમારી ચરણની સેવા પ્રાપ્ત થવાની નથી, મને એવું લાગી રહ્યો છે. કે એવું કેમ લાગે છે કે કાલ માતા જાનકીનો સ્વયંવર છે, ધનુષ ભંગ થવાના છે, અને કાલે જાનકીને બળીને તમે અયોધ્યા લઈ આવવાના છો. અને જ્યારે માતા જાનકી અયોધ્યામાં આવી જશે અને એ આવી જશે તો મને ચરણ ધવાવા માટે, તમારી સેવા કરવા માટે સમય નહીં મળે. પછી તો માતા જાનકી મને તમારી સેવા નહીં કરવા દે. ત્યારે ભગવાન શ્રી રાઘવેન્દ્ર સરકાર કહી રહ્યા છે કે ભાઈ તને અગર એ તકલીફ થતી હોય કે ચરણ સેવા તમને નહીં પ્રાપ્ત થાય તો આજથી આપણે સેવા વેચી લઈએ. હું આજથી વચન આપું છું કે જમણો પગ તારે દબાવવાનો અને ડાવો પગ જાનકી દબાવશે. અને જ્યારે તમે બેય થાકી જાઓ ને એ પછી મારો હનુમાન દબાવશે. એ પગ સેવા જનકપુર में વેચી નાખી હતી. હવે ઘણા લોકો તો એમ કહે છે કે ત્યાં સુધી હનુમાનજી ક્યાં હતા. ઈ એક પ્રશ્ન એવો ઊભો થાય છે કે જનકપુરની અંદર ભગવાન સેવા વેચી રહ્યા છે, ત્યાં હનુમાનજી ક્યાં હતા. પણ એ આપણી ભૂલ થાય છે. મહાદેવજી અયોધ્યાની અંદર 2 વાર આવ્યા છે. એક વાર તો નાનપણ में જ્યારે હાવ જન્મ થયો જ હતો એ સમયે ખાલી જ્યોતિષી બનીને આવ્યા છે. ત્યારે ભગવાનને નજર ઉતારવાને બહાને ભગવાનના દર્શન કર્યા, ને બીજી વાર જ્યારે આવ્યા ત્યારે મંદારી બનીને આવ્યા છે. મંદારી બનીને આવ્યા ત્યારે હનુમાનજી એને જોડે બાંદરો બનીને આવ્યા મહાદેવજીને જોડે. અને જ્યાં સુધી ગુરુકુલે ગયા ત્યાં સુધી હનુમાનજી ત્યાં જ રહ્યા અયોધ્યા. એટલે ભગવાનને ખબર હતી કે હનુમાન મારો પરમ સેવક છે, પરમ ભક્ત છે. એટલે જનકપુરમાં જઈને પોતાની સેવા વેચી દીધી કે તમે બે થાકી જાશો પછી હનુમાનજી આ સેવા કરશે. એટલામાં સવાર પડી ગઈ છે. બધા નિત્ય નિયમ કર્મ કરીને નિર્ભિત થઈ ગયા છે. પછી આખી સભા ભરાણી છે યજ્ઞ મંડપની, જ્યાં ધનુષ યજ્ઞ મૂકેલો હતો. ઈ ધનુષને તોડવા માટે આખા જનકપુરના જેટલા
ગામના લોકો તો બધી જોવા માટે જતા હતા કે અમારી જાનકીના સ્વયંવર રચાણો છે, જોઈએ એવો કોણ વીર આવવાના છે જે આ ધનુષને તોડી શકે. પણ અમુક જનકપુરના લોકો એવા હતા ને, એને ખબર હતી કે રાજા દશરથજીના બે રાજકુમાર આવ્યા છે, ઈ જરૂર કાંઈક ને કાંઈક હારું કરવાના છે, એટલે આપણે એનો દર્શન કરવા માટે જઈએ. મેં પરમ કાલે જ કીધું હતું કે ભક્તિ નગર અગર હોય, આપણે નગરની માર ઉપમા આવી, એક નગર અયોધ્યા, એક નગર જનકપુર અને એક નગર લંકા. આવી રીતે નગરની વેચણી કરીએ કે 3 નગર આવ્યા. તુલસીદાસજી તીનોનું બખાણ કર્યું. એમાંથી લંકા છે, દુર્જનોની લંકા છે, બધી જગ્યાએ દુર્જન ભર્યા છે. અને દુર્જન में પણ એકાદ સજ્જન છે, જેવી રીતે કરજટા ભીષણ ઈ ભગવાનના ભક્તો છે, ખાલી નથી સજ્જનો તે. એવી રીતે અયોધ્યા પણ સજ્જનોની અયોધ્યા છે, પણ એમે એકાદ બે તો દુર્જનો રહે છે. જેવી રીતે ધોબી, મંત્રા અને થોડોક સમય માટે ટેકે પર દુર્જન બની ગઈ હતી. પણ આ જનકપુરી છે, અહીંયા બધી સંતો રહે છે, અહીંયા કોઈની મતિ ફરી નથી. એટલે તો મારે જનકપુરને વિધેય કહેવામાં આવે. જનક મહારાજને કે આ વિધેય છે, એને શરીરની જોડે કાંઈ લેવા દેવું નથી, એને વિધેય કહેવામાં આવ્યો. એટલે રાજસભા ભરાણું છે અને સતાનંદજી મહારાજને જનકજી મહારાજે કીધું છે કે ગુરુદેવ જાઓ અને દશરથના બે રાજકુમારો અને ગુરુદેવ વિશ્વામિત્રજીને સાદર સહિત અહીંયા લઈને આવો. સતાનંદજી ભગવાનને લેવા માટે જાય કે સતાનંદ જનક बुलाए कौशिक मुने पहि तुरत पठाए जनक बिने तिन आई सुनाई हर से बोले लिए दो भाई. અહીંયા સતાનંદજીને જ્યારે જનકજીએ બોલાવ્યો અને આમંત્રણ દેવા માટે મોકલ્યા છે, તો સતાનંદજી પોતાના 2-4 શિષ્યોને લઈને વિશ્વામિત્રજીને લેવા માટે જાય છે અને કહે છે જનક રાજાએ તમને આમંત્રિત કર્યા છે, તમે આવશો તો જ યજ્ઞશાલા યજ્ઞની શરૂઆત થવાની છે, ધનુષ યજ્ઞની. એમાં જ્યારે વિશ્વામિત્રજીએ કીધું કે લખન રામ ચલો આપણે ધનુષ યજ્ઞ જોવા માટે જઈએ, કોણ તોડશે? ગુરુજીએ એમ કીધું કે આ ધનુષ કોણ તોડશે, આપણે જોવા તો જઈએ. ત્યારે લખને બડે પ્રેમથી કીધું છે કે ગુરુદેવ જેને ઉપર આપનો આશીર્વાદ હશે ને ઈ ધનુષ તો ઈ જ તોડવાના છે. એમાં બધા સંતો આનંદ થઈ ગયા છે, પણ વિશ્વામિત્રજી સમજી ગયા છે કે હવે જે ભારત ત્રિલોકીનાથ મારે જોડે છે અને આદ્ય શક્તિ માતા જગત જાનકી જન્મી ચૂકી છે, એને કોઈ બીજો વરવાનો નથી. એમાં બધા યજ્ઞ મંડપમાં આવ્યા છે અને રંગભૂમિમાં બધે કરતા એક ઊંચો સિંહાસન બનાવવામાં આવ્યો છે, જે રાજાઓની લાઈન કરતા અલગ જ દેખાય છે. એના મંચન पे एक मंच બહુ ઊંચો મંચ છે, એને ઉપર પ્રભુ શ્રી રામ, લખન અને વિશ્વામિત્રજી અને અનેકો સંતો એને ઉપર બેઠાડવામાં આવ્યા છે. પછી જનકજીએ જે વાત હતી ને એ જાહેર કરી કે મારા પૂર્વજોએ ભગવાન ભોળાનાથની બહુ તપસ્યા કરી અને ભોળાનાથે પૂર્વજોને મારા પિતાશ્રીને આ ધનુષ એક સોંપેલો છે ખાલી એને મૂકવા માટે.
અને ઈ ધનુષનો આજ જે કોઈ ઉપાડીને ખંડન કરશે એને જોડે મારી પુત્રી જાનકીનો હું વિવાહ કરીશ. હવે ધનુષ કયું હતું જેને પિનાક ધનુષ કહેવાય, એનું નામ પિનાક હતું, પણ એને ત્રિપુરાસુરને વધ કર્યો ભગવાન મહાદેવે. ઈ પિનાક આ જનકપુરમાં આવ્યો છે. અને અહીંયા સંતો એમ કહે છે કે માતા જાનકી જ્યારે નાનકડી જેવી હતી, રમતા રમતા ડાવે hatte ઈ પિનાક ધનુષને એક બાજુથી ઓપાડીને નીચેથી લીપણ કરી નાખતી હતી. और ઈ સમય જનક રાજા જોઈ ગયું કે આ તો આદ્ય શક્તિ કહેવાય, કેમ કે ધરતી માંથી જન્મ લીધેલું છે, એટલે જનકજીએ કીધું આ તો આદ્ય શક્તિ છે, એટલે આદ્ય શક્તિ માટે કાંઈક એવું જ કરવું પડશે. ત્યારે જનકજીએ સંકલ્પ કર્યો કે આ ધનુષ જે જાનકીએ ઉપાડ્યો છે ને, આનો ખંડન કરનાર જ મારી જાનકીને બરશે, બીજો કોઈ નહીં બરે. એટલે આ જનકજીએ કીધું છે કે આ મહાદેવજીનો પિનાક ધનુષ જે કોઈ તોડશે મારી દીકરી જાનકીની હું એને જોડે લગ્ન કરીશ. એમે પછી મારે બિરદાવલી ગાવા માટે બંદીજનોને કહેવામાં આવ્યા. હવે બંદીઓ જ્યારે ઉપમા આપી રહ્યા છે કે બધે દૂર દૂર તે રાજાઓ પધાર્યા છે, એક એક ચંદ્રની સમાન બળ રાખે છે. કેમ કે જે બંદીગણ જે બખાણ કરે એ પણ એક બુદ્ધિશાળી હોય છે, કોઈને ખબર ન પડે ને કઈ હોતી દીધું કે ચંદ્રમાની જેમ બલશાળી બધા રાજાઓ ભેગા થયા છે. અને આ જે ધનુષ પડ્યા છે એ રાહુ સમજીને, હવે રાહુ તો ચંદ્રમાને ખાય છે, જ્યારે આપણે મારે ચંદ્રગ્રહણ લાગે ઈ અલગ હોય છે, અને દિન બાદ દિન ઘટતો ચંદ્રમા જાય છે ઈ અલગ હોય છે. રાહુ જ્યારે ખાય છે ત્યારે 15 દિવસમાં આખો ચંદ્રમા ખાઈ જાય ત્યારે અમાવસ આવે છે. પછી જ્યારે ચંદ્રમા બહાર આતો જાય ત્યારે રાહુ પાછળ હટતા જાય. એવી રીતે બંદી જણોએ કીધું કે બધે રાજાઓ ચંદ્રમાની સમાન છો, પણ આ ધનુષ રાહુની જેમ છે, તમારા બધી બળને ખાઈ જશે. હવે તમે બધા ઊભા થઈને અને આ જનક મહારાજની જે પ્રતિજ્ઞા છે એને પૂર્ણ કરો. પછી તો રાજાઓ તૈયાર થયા, 10,000 રાજાઓ આવ્યા. એમાં પછી બંદીજનો કઈ હોતી દીધું કે તમે કઈ નવીન નથી. રાજા રાવણ અને વાણાસુર આ બે રાક્ષસો આવીને દર્શન કરીને વહી હોતી ગયા છે. આને કહેવાય પિનાક ધનુષ. કેમ કે આમ તો મારા સંતો ઘણી જગ્યાએ કીધું જ છે કે રાવણ પર એ ધનુષ ઉઠાઈને જોયું છે. કેમ કે માં ભક્તિ, મેં કીધું ને જાનકીજી માં ભક્તિનો રૂપ છે, રાવણને ત્યાં ભક્તિ નહોતી એટલે ભક્તિને લેવા માટે આવ્યા હતા. કે આપણે આમ નામ લઈ જઈએ તો એને ઉપાડવાની જરૂર નહીં પડે, કેમ કે રાવણ એક ત્રિકાલદર્શી હતા. એને માં આદ્ય શક્તિને લઈ જવાની એકવાર કોશિશ નથી કરી. મેં અમુક સંતોના મુખેથી સાંભળ્યું છે કે માતા પાર્વતીએ એકવાર ભગવાન ભોળાનાથને જીદ કરી કે અમે શમશાનમાં પડ્યા રહીશું, અમારા માટે કઈ વ્યવસ્થા નહીં. તો ભગવાને પણ એને કીધું કે તમને શેની જોઈએ, કે મકાનની. કે મકાનની શું જરૂર પડશે? મકાન હશે તો સફાઈ વાળા રાખવા પડશે, નોકરો રાખવા પડશે, એના માટે પગાર દેવી પડશે. ઓલા કહાવત છે ને, બેન દીકરી કોઈ દિવસ માને નહીં. એકવાર જીદ ઉપર પકડી ગઈ ને એટલે જોઈએ તો જોઈએ. મારે સ્કૂટી જોઈએ તો સ્કૂટી જોઈએ જ. તમારે જાતે લાવી આ બધી સ્કૂટી ફેરવે, મારે ન ફેરાય. આવી રીતે માતા પાર્વતી પણ જીદ પે અડી ગઈ, મારે મકાન જોઈએ. અરે મહાદેવજી કહે છે તારી કમી શેની છે? બધું તો મફત મળે છે. રહેવાનો મફત, बिजली मफत, पानी मफत. मफत तो दिल्ली वाली मफत नहीं हो, भगवान वाली मफत है. केम के दिल्ली में बधी मफत ज हाले छे त्यारे. के केवी रीते के चंद्रमा से अंजवाळो करे छे, त्या लाइट की जरूर नथी. भगवान ना माथा ऊपर थईने ज गंगाजी निकली छे એટલે હાલો ને ગ્લાસ લો, પી લો, કે ભરવા જાવું માટલો. અને નવા નવા મારો શમશાન છે એમે નવા નવા લોકો આવે રાખે. આ ખંકેરો ને ગાદલો બનાવીને હુઈ ગયા. ગાદલાની જરૂર નથી. સવારે ઊભા થઈએ તો મેકઅપ ની જરૂર નથી, કેમ ભભૂતિ લાગી જ જાય. પણ માતા પાર્વતી જીત પે અડી ગઈ. અને એમ કહેવાય છે
પછી ભગવાન મહાદેવ દિગ્પાલોને કીધું કે જાઓ હારામાં હારો કારીગર પકડીને લાવો. હારામાં હારો કોણ? તો કે વિશ્વકર્મા. મકાન તો વિશ્વકર્મા જ બનાવે, એટલે વિશ્વકર્માજીને બોલાવવામાં આવ્યા. વિશ્વકર્માએ કીધું શું કરવું પ્રભુ? કે કરવાનો કાંઈ નથી, એક એવો મહેલ તૈયાર કરો જે આખા સંસારમાં ન હોય. પછી જગ્યા પણ એવી નક્કી કરજો જંગલ જેવી. હવે વિશ્વામિત્રજીએ તીનો પહાડોને બીચો બીચમાં જગ્યા નક્કી કરી. ત્રિકૂટ કહેવાય ને, લંકાનો ત્રિકૂટ છે, ચારો તરફ 3 પહાડ છે. ત્યાં એક લંકાનું નિર્માણ કરવામાં આવ્યું. અને એ લંકાનો જ્યારે નિર્માણ થઈ ગયું ને, હવે ગૃહ પ્રવેશ માટે તો કંઈક તો કરવું પડે ને. ઓલા વિશ્વકર્માએ આવીને ભગવાનને કીધું કે પ્રભુ તમારી નગર બની ગયો છે, હવે હાલો ગૃહ પ્રવેશ કરવા માટે. ત્યારે ગૃહ પ્રવેશ કરવા માટે જાતા હતા. બ્રાહ્મણની જરૂર પડે, લંકા સોનેકી બનાવી, કેમ કે ભગવાન હાટું બનાવેલી વસ્તુ છે, કોઈ બીજા હાટું તો નહીં. ત્યારે ભગવાને કીધું કે એને માટે હવે કોકો જ્ઞાની પંડિત તો જોઈએ, બિના જ્ઞાની પંડિત કે ગૃહ પ્રવેશ થાય નહીં. ત્યાં રાવણને બોલાવવામાં આવ્યો, કેમ કે ત્રિકાલદર્શી હતા. और रावण ने પણ આદ્ય શક્તિ જોતી હતી, ગમે જે રૂપ में લાવી છે તે લાવી છે. ભગવાને ગૃહ પ્રવેશની બધી વિધિઓ કરાવી અને માતા પાર્વતીને કાનમાં જઈને કહી દીધું કે તમે ખાલી એક કામ કરજો, અહીંયાથી પ્રવેશ કરજો ને ઓલો દ્વાર છે ને તરત નીકળી જાજો, પછી અહીંયા આવતા નહીં, ખાલી 2 કલાક નહીં આવવાનું. ઉપરથી તમે જોતા રહેજો ભલે, પણ પાછા મારે પાછમાં નહીં આવવાનું. એટલે માતા પાર્વતી લંકાની અંદર ગૃહ પ્રવેશ જાય અને અંદર જઈને પછી ઓલે દરવાજે નીકળી જાય. ત્યારે મહાદેવજી રાવણને પૂછે છે કે ભૂદેવ, હવે દક્ષિણામાં તમારે કઈ માંગવું હોય તો માંગી લેજો. ત્યાં રાવણને એમ થયું કે માતા પાર્વતી અંદર ગઈ છે એટલે આપણે લંકા માંગી લેવી, માતા પાર્વતી સ્વતઃ અમને આવી જાય, આદ્ય શક્તિ મને મળી જાય, એટલે તરત માંગી લીધું. ભગવાન મારે લંકા જોતી છે. ભગવાને કીધું તથાસ્તુ, તથાસ્તુ કહી દીધું ને. ત્યારે ભગવાને કીધું હવે કે પૂર્ણ તરહ ખુશ થઈ ગયો, પણ તમે નારાજ થતા નહીં, માં અંદર છે, માં અંદર છે. ત્યારે ભગવાને કીધું ગાંડા પાછળ જો આવું. અને ઈ આદ્ય શક્તિને લેવા માટે રાવણ જનકપુર પર આવ્યા છે કે આમ ને તો આવી રીતે લઈ જાશું, પણ ધનુષ રાવણ તે ઉચક્યો નહીં, એની આંગળી ફસાઈ ગઈ. જરી ખેલ્યો, આંગળી ફસાઈ ગઈ, આંગળી ખીચે નહીં. ઈ જગ્યા पे આખી જિંદગી રામ નું નામ નતો લીધું રાવણે, ઈ જગ્યાએ રામ નું નામ લીધું કે હે રામ હવે મને કાઢ. ત્યારે એની આંગળી છૂટી થઈ. બાણાસુર પણ આવીને આચકીને જોઈને વહી ગયો કે ઉઠતો નથી. દૂર દૂર થી રાજાઓ આવ્યા છે, એક બીજા ઊભા થાય છે કે આ ધનુષને તોડીને આપણે જાનકીને બરી લેવું છે. પણ ધીમે 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 બધે રાજાઓ હારતા જાય છે. એનો કારણ અમુક શબ્દો તો એમ કહે છે કે એક રાજા ઉભો થાય ને તો જેટલા રાજાઓ બાકી હોય ને એ બધી ભગવાનને વિનંતી કરે, ગણપતિજીને, કેમ કે એને પપ્પાનો ઓલો હતો ધનુષ, એટલે ગણપતિજીને નૈવેદ્ય ધરાવવાની કે અમે તમને એટલા લાડમાં કરશું. એટલે બધીની વાત પ્રજા બધારા થઈ, એટલે ભગવાન એને ઉચકેવાનો હતો, એટલે બધે હારતા ગયા. એક બીજાથી બળતરા, આ નોકરી જાય મારે કરવું છે. ઈ બળતરા જ્યારે ઊભી થાય છે ને ત્યાં જ આપણે સમજી લો કે સર્વનાશ થાય છે. પણ કોઈ તે આ ધનુષ ઊંચો નહોતો થતો. ત્યારે બધું ધીરે 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 બધે રાજાઓને વારા આવી ગયા, છાના માના આવીને બેહી ગયા. અમુક રાજાઓ સમજદાર હતા, જ્ઞાની હતા, ઈ રાજાઓ ધનુષને અડવાઈ નથી ગયા. એને વિચાર એમ થયો હશે, અમુક સંતો કહે છે કે એવો વિચાર થયો હશે કે માતા જાનકી ઈ પુત્રી ધરતીની પુત્રી છે, ધરતીમાંથી જન્મ લીધું છે અને અમે રાજા છીએ, આ ધરતીના માલિક છીએ, એટલે સીતા અમારી પુત્રી છે, એટલે પુત્રીની જોડે લગ્ન ન કરાય, આપણે જોવા આવ્યા છીએ, તોડવા નથી આવ્યા. એટલે ઈ ઓલાને તોડવા નથી જતા, ચાના માના બેઠા છે.
ત્યાં બધીનો નંબર આવી ગયો, પછી જનકજી બિચારા આકળાઈ ગયા છે. હવે જનકજી વિધે, અગર બગર દેહન કે વગર જે માણસ છે એને વિધે કહેવામાં આવે, પોતાના શરીરની નો પડી હોય એટલો જ્ઞાન એને પાસે હતું જનકજી પાસે. જનકજી ખાલી અકળાઈ ગયા ને ત્યારે એટલું કીધું કે હવે આ ધરા ઉપર કોઈ વીર રહ્યા નથી, આ ધરતી ઉપર કોઈ એવો રાજા નથી, એવો કોઈ વીર નથી, બધે કાયર રહી ગયા છે. એટલું કીધું ત્યાં તો લક્ષ્મણજીને થોડો ક્રોધ આવ્યો છે. અને લક્ષ્મણજીને જ્યારે ક્રોધ આવ્યો ને ત્યારે કીધું જનક મહારાજ જરા વિચાર કરીને બોલજો, જ્યાં સુધી રઘુવંશ મણી અહીંયા બેઠા હોય ત્યાં સુધી તમે વિચાર કરીને બોલજો, કેમ કે અમે અમારા અગર ભાઈ મને આજ્ઞા આપે તો આ ધનુષને એક ધનસુલ્લી સમજીને તલકલાની જેમ હાથને લઈને મેં 100 યોજન દૂર સુધી ભાગીને જાઉં. અને મારા ભાઈ મારા ભગવાન જો મને આજ્ઞા આપે તો આ પૃથ્વીને હું દળાની જેમ ઉપાડીને જોજન ભર દોડીને જઈ શકું છું. પણ મારા ભાઈની મને બીક લાગે છે, કેમ કે અમે રઘુકુલ મણી છીએ, રઘુકુલ વંશી છીએ, ઓર સૂર્ય વંશી કોઈથી નવળા સાંભળતા નથી. એટલો કીધું ત્યાં ભગવાને થોડો લખનને ઇશારો કર્યો છે, ભાઈ ગુરુજી બેઠ્યા છે ત્યાં સુધી આપણે કાઈ નો કહેવાય, બેહી જાય. હવે ભગવાન આપણે એટલો સમજાઈ રહ્યા છે કે જ્યાં સુધી ગુરુ બેઠ્યા છે ત્યાં સુધી આપણે એક શબ્દ ન બોલાય, તું મર્યાદામાં રહેજો, બેહી જાય, બીજો કઈ બોલી નહીં જતા. હવે અમુક સંતો એમ કહે છે કે આ ગુરુ પરંપરા તો મારા ભગવાને છેલ્લે સુધી સાચવીને રાખી છે, પણ ઈ શબ્દ ગુરુજી માટે હતા કે હવે ગુરુજી મને તમે આજ્ઞા આપો, હવે આજ્ઞા આપો, આનો સફળ કરી દઉં. અહીંયા તુલસીદાસજી મહારાજ કહે છે, વિશ્વામિત્ર સમય સોવ જાની, બોલે અતિ इसने मेहवानी, उठाऊं राम भन जाऊं भवआपा, मेटऊं तात जनक परितापा. કહે રામ હવે તમે ઉભા થાઓ, અરે આ જનકનો જે સંતાપ છે એને મેટી દો, આ ધનુષ છે ઈ ચાપને ભાંગી નાખો. એટલું કીધું છે તોય વાર જોશમાં તો ભગવાન આવ્યા જ નથી. ધીમેથી હાવ સરળતાથી ભગવાન ઊભા થયા, ગુરુજીને નમન કર્યા છે, પછી બધા સંતોને પ્રણામ કર્યા છે, અને સંતોને પ્રણામ કરીને ધીમે 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 ધનુષને પાસે પહોંચ્યા છે. ત્યાં માતા સુનૈનાજી જોઈ રહી છે કે આ નાનકડો જેવો બાળક જાય છે, કોક સમજાવો, મહારાજને સમજાવો, કોક ગુરુજીને સમજાવો જઈને કે આ એટલા મોટા મોટા રાજાઓ, રાવણ જેસા મહાવલીઓ, 10 મુખ વાળા રાક્ષસો આવીને વહી ગયા, અને આ નાનકડા જેવા બાળકને ઉપર આ લોકો દયા નથી આવતી કે આ બાળકને મારે તોડવા માટે મોકલી રહ્યા છીએ, એની હું કામ માર તમે બેઇજ્જતી કરાવો છો. આ સુનૈના માતાજીના એક પોતાના પ્રેમ ભાર આવી રહ્યા છે બાળકો પ્રતિ, કેમ કે એને ભગવાન રામને બાળકના રૂપમાં જ જોયા છે, જેવો જેનો ભાવ એવી રૂપમાં ભગવાન નજર પડી રહ્યા છે. હવે અહીંયા ભગવાન ધીમે તે ધનુષને પાસે ગયા છે અને ધનુષને પ્રણામ કર્યા છે. ધનુષની પરિક્રમા કરી પછી ચારો તરફ જોયા, ધીમે તે જાનકીજીની તરફ જોયા છે. ભગવાન થોડો વિલંબ કરી રહ્યા છે. માતા જાનકીજી વિચાર કરી રહી છે, ભગવાન તમારે જેટલો વિલંબ કરવું હોય કરી લેજો, હું એક ધીર ગંભીર પૃથ્વીની પુત્રી છું, જેટલો સમય લઈ શકો તમે લઈ લેજો, હું પણ આ બધું સહન કરવા વાળી છું. ભગવાને પછી ગુરુજીને આજ્ઞા લીધી છે, મનો મન ગુરુજીને સુમરણ કરીને અને એક જ હાથે એક ક્ષણ મેં ધનુષને ઉપાડી લીધું છે. હવે જ્યારે ધનુષ ઉપાડ્યું ને ત્યાં પ્રથમ ચડાવવા ગયા, ત્યાં એક કડાકો થયો, એક વીજળી ચમકી, કડાકો થયો, ધનુષ ક્યારે તૂટી ગયો કોઈને ખબર જ નથી. અને બધી રાજા ઉભી ગયા, અને રાજા ઉભી ગયા, ધનુષ તૂટ્યો, બાજુમાં પડ્યા. રાજાઓ જોયું આ ક્યારે તોડી નાખ્યો, હાલો કોઈ વાત નહીં, ભલે ને ધનુષ એને તોડ્યો, પણ
આપણે તો આ નાના નાના બાળકો છે એને તો મારપીટ કરીને માર સીતાજીને છીનવી લેશું, એને કાઢી મૂકશું, અનેક પ્રકારની વાતો થાય છે. ટુંડે ટુંડે મતિર ભિન્ને, જેવા જેવા લોકો એવી એવી વાતો. એ રાજા ઉપર આપસમાં વાત કરતા હતા કે આપણે તે ધનુષ તૂટ્યો કે ન તૂટ્યો, આપણે કઈ તોડ્યો નતો. અમુક તો એમ કે ને આપણે આમ તો ખાલી દર્શન કરવા ગયા હતા, પગે લાગીને આવતા રહ્યા, પણ આપસમાં વાતો કરી રહ્યા છે. અને ભગવાન રામને હાવ ગંભીર જોયા છે, કેમ કે ભગવાન કોઈ દિવસ દાંત કાઢ્યા જ નથી. હવે ભગવાન તો ગંભીર છે, પણ લખન ઈ રાજાઓની વાતો સાંભળી સાંભળીને મારો લાલ થતો જાય છે. ક્રોધી છે તો લખન છે, અને એને ક્રોધ ભરવા મળ્યા છે. પછી જ્યારે ભગવાન ની તરફ જોવે ત્યાં શાંત થઈ જાય, પછી ક્રોધ ભરે. અમુક સંતો તો એમ કે ઈ સમય पे જે વાતો સાંભળીને લક્ષ્મણે જે ક્રોધ પીયો છે ને, જીવન में ક્યારેય ક્રોધ એટલો પીધું નથી. કેમ કે પોતાના મનને ખાલી એટલો વિચાર કરી લેતા કે આ રાજાઓને હમણાં મારી નાખું, પર કલંક મારી ભાભીને લાગશે, મારી માં જાનકીને લાગશે કે એને જ્યારે બ્યાવા ગયા તો મારીને લાવ્યા. આપણે સિંદૂર પૂરવું છે, પણ લોહીનો નહીં, સિંદૂર સિંદૂર તો પૂરવું છે. એની માંગ ભરવી છે તો સિંદૂર તે ભરવી છે. એટલે એ રાજાઓ જે બોલે એ ભલે બોલે. આવી વાતો ચાલતી હતી. લગન થોડો ગરમ થાય, થોડો નરમ થાય, ત્યાં ધીમે 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 પરશુરામજી અંદર પ્રવેશ કરતા આવે છે. હવે જયારે પરશુરામજીને જોયે ત્યાં જે 18,000 જે રાજાઓ આવ્યા હતા, એ રાજાઓ બી અને પરશુરામજીને જોવે ત્યાં એને બીક લાગે. અને બીક લાગી અને પોતપોતાના પછી પરિચય દેવા મળ્યા કે મહારાજ હું ફલાણા રાજાનો પુત્ર છું, મહારાજ હું તમારી શરણમાં મસ્તક છું, હું ફલાણો રાજા છું. આવી રીતે બીતા બીતા સમાચારો દેવા મળ્યા છે. કેમ કે અમુક તો પછી સીટ ને પાછળ હંતાઈ ગયા. જે મોટી મોટી વાતો કરતા હતા, હમણાં જઈને બહાર યુદ્ધ લડીને લઈ લેવાના છે બધું, એ બધું હંતાઈ ગયા. તું નહીં હંતાઈ જતા હો. એમાં પરશુરામજીની જ્યારે ચર્ચા ચાલતી હોય એમાં પછી લખન નો આવે, એવો બની ન શકે. લખન ભાઈ રોજ તે ભરાણો છે કે લખન રોજ પાવક પ્રબલ જાની, પણ કે કોને વિચાર ભાઈ ને લીધે શાંતિથી બેઠા છે, ભાવીને જોઈ લે છે. એટલા પરશુરામજી જ્યારે આવ્યા ત્યારે બધે પીવા મળ્યા છે. અને આવીને ખાલી એટલું જ પૂછ્યો છે કે જનક આ બધું શું છે? આ બધા રાજાઓ કેમ તે ભેગા કર્યા છે? કેમ કે એમ કહેવાય છે કે પરશુરામજીએ આ પૃથ્વી 21 વાર ક્ષત્રિયોથી વિહીન કરી નાખી હતી. ક્ષત્રિયોથી હાવ વિહીન કરી નાખી હતી. અમુક લોકો એમ કે ક્ષત્રિયોથી વિહીન કરી નાખી તો બાકીના ક્ષત્રિય આવ્યા ક્યાંથી? આ એક પ્રશ્ન ઊભો થાય છે. પણ સંતો એમ કહે છે કે હાવ ક્ષત્રિયોને વિહીન કેમ કહેવાય? કેમ કે જે રાજા દુરાચારી હતું, 21 ક્ષત્રિય રાજાઓ હતા એવા જે દુરાચારી હતા, પ્રજાની ઉપર પાપ અત્યાચાર કરતા હતા. એ પ્રજાને શાંત કરવા માટે એ રાજાઓને જોડે પરશુરામજીએ યુદ્ધ લડ્યો અને 21 રાજાઓને હરાવ્યા. બાકીના જે સારા રાજાઓ હતા એ તો હતા જ તે, એ ક્ષત્રિયો તો હતા. આજે જનકજીને પૂછી રહ્યા છે કેમ જનક આ બધું કેમ ભેગા કર્યા છે? કાંઈક યોજના બનાવી રહ્યા લાગે છે મારે જોડે યુદ્ધ કરવાનું. ત્યાં જનક આવ્યો છે, આવીને પ્રણામ કર્યા છે કે મહારાજ આપણા દીકરી જાનકીજીની લગ્ન રાખી છે, એ સ્વયંવર ચાલતું હતું એટલે દૂર દૂર થી રાજાઓ આવ્યા છે. અને જ્યારે સેવક સ્વયંવર ની વાતો કરી ને કે સ્વયંવર માં શું શરત રાખી, આવી શરત ની વાત આવી તે ઓલો ધનુષ તૂટ્યો પડ્યો ને એને ઉપર પરશુરામજીની નજર વહી ગઈ. હવે તો એને જ્યારે ઉપર નજર વહી ગઈ કે મારા ગુરુ, કેમ કે મહાદેવજી મારા પરશુરામજીના ગુરુ માનતા હતા, ઇષ્ટ, આ મારો ધનુષ તોડ્યો કોને પહેલેથી સામે આવ્યા. એને તરત કીધું
अधीर बोले वचन कठोरा कहू जल जनक धनुष कही तोरा કહે જનક આ ધનુષ કોને તોડ્યો છે ઈ માણસ મારી સામે લઈને આવો આજ હું જોઈ લઉં ઈ માણસ મારાથી બચવાના નથી ત્યાં ભગવાન શ્રી રાઘવેન્દ્ર સરકાર ધીમેથી આગળ આવ્યા છે હાવ ગંભીર आवाज में कीधु से के नाथ संबुधन भंजन हो यही क्यों एक दास तुम्हारा कहे प्रभु आज शिव धंजन ने कोई तोड़ना है तो तुम्हारो दास है अया એટલું કીધું ત્યાં તો પરશુરામજી ને આગ લાગી કે સેવક વહી જો કરે સેવકાઈ આવી સેવા કરાય કોઈ દાસ એવો હોય જે સ્વામીનો દંડ કરી નાખે સ્વામીના ધનુષ ભંગ કરી નાખે એવો સેવક નો આ તમે કોણ આવ્યા સેવક વહી જો કરે સેવકાઈ પણ આમ જો ને પરશુરામજી વધારે ક્રોધમાં આવ્યા છે ત્યાં લખનભાઈ તે જોયો ગયો નહીં કે ભાઈને કેમ બોલી જાય આપણે ઊભા થઈ જાય ત્યાં ભૈયા લખન તરત परशुरामजी ने कहवा माटे ऊभा थई गया छे के परशुरामजी तमे विचार करो के ना करो હવે તમે સેવકો ગોતો કે નો ગોતો પણ અમે એટલા કહીએ છીએ કે ધનુષ જૂનો હતો અમારા ભગવાન જરી કાઢવા ગયા ને તૂટી એટલે જૂનો ધનુષ તૂટી ગયો એને માટે તમારે શું ક્રોધ કરવો સારું થયું ને ઈ તૂટે તો કોઈ બીજું આવશે અને અમે તો નાનપણમાં ઘણી ધનસુલ્લીઓ તોડી હતી ત્યારે પરશુરામજી ખાલી એટલું કીધું એ નિરપ બાલક એટલો નહીં બોલવાનો આ શિવ ધનુષ હતો કોઈ એવી તેવી ધનસુલ્લી નથી તું જે કહે છે કે આ ધનસુલ્લીઓ મેં નાનપણમાં ઘણી તોડી હશે એ બીજી હશે પર અહીંયા અમારા લખનજી ખાલી એટલું કહેતા હતા કે તમે મને નથી ઓળખતા તમે મને નથી ઓળખતા મેં નાનપણમાં તમારા પાસે જેટલા ધનુષો હતા એ બધે મેં જ તોડેલા છે અને એવા એક કથા પણ આવે છે કે માતા પૃથ્વીને ઉપર જ્યારે ધનુષોનો ભાર વધી ગયો કેમ કે પરશુરામજી જ્યારે 21 વાર ક્ષત્રિયો બિહીન કર્યા ને ત્યારે દરેક વખત નવો ધનુષ લે અને એનો એટલો પ્રતાપ એટલો બોજ થઈ ગયો ધરતી ઉપર કે ધરતી ડોલવા માંડી હતી ત્યારે શેષનાગજીએ કીધું ધરતીએ કે આપણે માં દીકરા બનીને જાશું તું આ ધનુષ તોડી નાખજો અને ઈ સમય पे मां दीकरा बनीने परशुराम जी के आश्रम में धरती ने लखन जी બે આવ્યા છે અને આવીને કીધું કે ભાઈ અમારે અહીંયા રાત ભાષો કરવું છે ત્યારે પરશુરામજી કીધું તમે મને ભાઈ કીધું છે એટલે ભાણિયાને લઈને તમે રહો હું હમણાં સંધ્યા વંદન કરીને આવું છું એટલે સવારમાં સંધ્યા વંદન કરવા જાય તો બપોર સુધી આવે નહીં ત્યાં જે શેષનાગજી નો અવતાર હતું નાનો બાળક ઈ બાળક રૂમ में ગરી ગયો ને જે ધનુષો પડ્યા હતા એ બધું ધનુષો તોડવાનો ચાલુ કર્યો છે આખો રૂમ ભરેલો હતો આપણો આ રૂમ ભરેલો હતો તોડવાનું ચાલુ ન કરે જ્યાં તો પૂરો ખાવામાં આવ્યો ત્યાં પરશુરામજી આવી ગયા ને આવીને પૂછ્યા કે બેન ભાણીઓ ક્યાં કે અહીંયા જ રમતો હશે ક્યાં ધરતીમાં કીધું કે અહીંયા જ રમતા હશે ક્યાં ત્યાં તો અવાજ આવી કે રૂમ માં કઈક અવાજ આવી રહી છે તો પરશુરામજી જઈને જોયું કે બધે ધનુષ તોડી નાખ્યા છે ત્યારે કીધું કે ભાણિયા હવે રહેવા દે હું તારે ઉપર ક્રોધ કરી શકું નહીં કારણ એટલું જ છે કે મેં તારી માને ભાઈ બેન બનાવી છે ઈ સમય ઈ વાતને આજે स्वयंवर ने अंदर लखनजी કહે છે કે નાનપણમાં મેં ઘણી ધનસુલ્લીઓ તોડી હતી ત્યારે તો કઈ કીધું નહીં હવે એક આ ધનુષ તૂટ્યું ને એને ઉપર એટલો ક્રોધ પણ આ ક્રોધની વાતોને આગળ વધારીએ એ પહેલા ભગવાન શ્રી રાઘવેન્દ્ર સરકારે પોતાના છાતી પર તે વસ્ત્ર હટાવીને દેખાવ્યો કે તમે ભૂદેવ છો અને તમારા જે વંશજો હતા એ વંશજો તો અમને લાત મારીને તોય અમે સહન કરી ગયા અમે ભૂદેવોને જોડે કોઈ દિવસ લડતા નથી અમે બ્રાહ્મણોને ઉપર પ્રહાર નથી કરતા નાવાને તમે જોઈ લો અને જ્યારે આપણે ભગતર પર કપડા હટાવ્યો ભગવાને ત્યાં ભૃગુ ઋષિનો એક પદચિહ્ન પગનો નિશાન
નજર પડ્યો અને એ પગનો નિશાન નજર પડ્યો ત્યારે ભગવાન પરશુરામ ઓળખી ગયા છે કે આ તો પરબ્રહ્મ પરમાત્મા સ્વયં નારાયણ અહીંયા આવ્યા છે. કેમ કે ઈ કથા પણ એવી છે કે જ્યારે ભૃગુ ઋષિને ક્રોધ આવ્યો ને સીધા વૈકુંઠ ધામને ગયા અને ત્યાં ભગવાન સૂતા હતા. ઈ ભગવાન સૂતા હતા ત્યારે ભૃગુ ઋષિએ જઈને લાત મારી. આજે ઘણા લોકો પરીક્ષા કરવા જાય છે અને કલયુગમાં તો બહુ કરે છે. ઘડીએ ઘડીએ પરીક્ષા જોઈએ, ઓલાની પરીક્ષા લઈ લઈએ, ફલાણાની પરીક્ષા, પણ હમણાં બાળકોની પરીક્ષા આવે છે. એવી રીતે એક શરત લાગી હતી કે આપણે આ બધી તીનો દેવ છે બ્રહ્મા વિષ્ણુ મહેશ, એમે તો બધી કરતા મોટો કોણ? આમ એક શરત લાગી અને એમે પછી ભૃગુ ઋષિને માથે મૂક્યું કે તમે જે કરો એ પાકું. અને ભૃગુ ઋષિ સીધા પછી બ્રહ્માજીને પાસે ગયા. આ બ્રહ્માજી તો જાગતા હતા એટલે દૂરથી એક ગાળ દીધી અને બ્રહ્માજી ઊભા થઈને કમંડલ લઈને ભાગ્યા પાછળ મારવા માટે. ત્યાંથી મૂકીને મહાદેવજીને પાસે ગયા. હવે મહાદેવજીને જેમ થોડો અપમાન કરવા ગયા ત્યાં જ મહાદેવજી પણ એને મારવા માટે ક્રોધમાં ત્રીજો નેત્ર ખોલવું, હમણાં તને બાળીને ભસ્મ કરી દઉં. હવે ત્રીજો નંબર આવ્યો વિષ્ણુ ભગવાન. વિષ્ણુ ભગવાન હોતા હતા શેષ શૈયા આપે અને ભૃગુ ઋષિ છાના માના જઈને અને તરત લાત મારી. જ્યારે જોઈએ ત્યારે હોતો જ રે, કઈ કામ જ નથી તમને. એટલું કીધું જ્યારે ભગવાનની આંખો ખુલી અને આંખો ખુલીને તરત ભગવાને ભૃગુ ઋષિનો પગ પકડી લીધું અને કીધું કે બ્રાહ્મણ દેવ, ક્યાંય તમને વજ્રની ચોટ તો નથી લાગી ગઈ? અમારી છાતી તો વજ્ર જેવી છે, તમારા પગ હાવ કોમળ છે, ક્યાંય ચોટ તો નથી લાગી? ત્યારે મારા વિષ્ણુ ભગવાનને સર્વપ્રથમ મોટો ગણવામાં આવ્યો કે નહીં, જે ક્ષમા કરી શકે છે ને એ જ બધે કરતા મોટો. ચાહે નાનો હોય કે 100 વર્ષનો હોય, જેને ક્ષમા કરતા આવડે એ બધે કરતા મોટું. ઈ ભૃગુ ઋષિનો ચિહ્ન જ્યારે બતાવ્યો છે ત્યારે પરશુરામજી ખાલી એટલું કીધું કે રામ રમાપતિ કરઢાલ લેવું, ખીચઉ ચાપ મિટે સંદેહુ. અહીંયા જ્યારે પરશુરામજીએ કીધું કે હે રમાપતિ, હવે તમે આ ધનુષ લેવો, એને ઉપર ચાપ ચડાવો તો મારી જે સંદેહ છે એ સંદેહ મટી જાય. કેમ કે પરશુરામજી કે પાસ એક ધનુષ હતું જે ખાલી ભગવાન રામ માટે જ હતા, પર એ ધનુષનો પછી એવો વિચાર થયો કે ઓલો જે અકળમે પડ્યો રહ્યો ને મહાદેવજીનો ધનુષ, એટલે ભગવાન એને તોડી નાખ્યો. જો આપણે અકળમે પડ્યા રહેશું ને તો ભગવાન મને તોડી નાખશે. એટલે સ્વતઃ આપો આપ ઈ ધનુષ જઈને ભગવાન કે પાસે પહોંચી ગયો ને સ્વતઃ ચાપ ચડી ગઈ. હવે જ્યારે ચાપ ચડી ગઈ ત્યારે પૂર્ણ વિશ્વાસ થઈ ગયો પરશુરામજીને કે આ તો પોતે પરબ્રહ્મ પરમાત્મા જન્મ લઈને અવતાર લઈને આવ્યા છે. અને અહીંયા જ્યારે અવતારની વાતો આવે તો આપણે અવતાર કોને કોને કોને? આમ તો ઘણા અવતારો થયા છે, પણ જેને સંસાર માટે સર્વસ્વ કર્યો છે, જે સંસારના ધર્મને સ્થાપિત કરવા માટે આવ્યા હોય, આપણે એને જ અવતાર ગણવાના આવ્યા છે. મેં પ્રથમ દિવસે એક વસ્તુ કીધી હતી, હજી કોઈને યાદ હોય તો. ભગવાન રામ મહેલ में જન્મ્યા હતા. જોજે અવતાર કોને કહેવાય, એની મધ્યસ્થતા જોવાનું. ભગવાન રામ મહેલ में જન્મ્યા હતા છતાં આખી જિંદગી રોયા નથી, અથવા તો દાંત પણ નથી કાઢ્યા. મહેલ में જન્મે વાળા દાંત નથી કાઢવું જોઈએ ને. માતા કૌશલ્યાજીને સમજાવ્યા કે નાનો બાળક થા પહેલે પછી રો, કેમ કે નાના બાળકો બગડી રોવે ને ઓલા નહીં કે ભાઈ પ્રગટ કૃપાલા દીન દયાલા, ઈ ચારો ભોજા લઈને પ્રગટ થયા હતા. માતા કૌશલ્યા કહેતી હતી કે આવો કોઈ બાળક હોય, બાળક હાવ નાનો હોય અને તમે તો એટલા મોટા થઈ ગયા 6.5 ફૂટના, આ 4 ભોજાઓ છે, એમે તો થોડી ઓછી કરો એમ કીધું. પછી એમે તો ઓછી કર્યો, નાનો થયો, બાળનામાં આવ્યો તોય રોયો તો તોય નહીં, હસ્યો નહીં, રોયો નહીં. પછી કે માં હવે મારે શું કરવું?
ત્યારે મેં કીધું કે હવે નાનો બાળકો ને રોવે, પહેલે રોતા શીખ, એટલે પછી નાના બાળકને રોવાનું ચાલુ કર્યું. એટલે માં જેમ કહેતી કે એમ ભગવાન કરતા ગયા. અને એક ઓલી બાજુ કૃષ્ણ ભગવાન જેલ में જન્મ્યા, ત્યાં કોઈ દિવસ રોયો નથી, અહીંયા હસે નથી, ત્યાં રોયો નથી. કેમ કે દુઃખ और સુખ ને જે પરે હોય એ અવતાર. અને અવતાર તો આપણે શરીરથી જ કહેવાય શકાય, કેમ કે અમે પણ અંશ ભગવાનના છીએ. 84 લાખ જન્મ में આત્મા છો પરમાત્મા, પરમાત્મા છો પરમ ગતિ. અંશ જે છે જીવાત્મા છે, જે આત્મા છે એ ભગવાનનો અવતાર છે. પણ આપણે સુખ और દુઃખ में ફસાઈ ગયા છે. જરીક ચોટ વાગે એટલે આમાં વાગી ગઈ, જરીક ઠોકર લાગી તો માં યાદ આવે, રોવાનું ચાલુ થાય, દુઃખ થાય. અને જરીક ક્યાંક 500 ની નોટ જડી જાય ને એટલે હા બહુ હારી જડી જાય, પણ કોની છે, કોક આવી નો જાય માંગવા વાળો, ઘડીક ક્ષણ સુખ થાય. પણ જે સુખ और દુઃખ से परे હોય એ પર બ્રહ્મ પરમાત્મા જ હોય. એને બધું ખબર હોય કે આ સંસારમાં અમારે ધર્મની સ્થાપના કરવા માટે આવ્યા છીએ અને ધર્મની સ્થાપના કરીને જવાના છીએ. એ ધર્મની સ્થાપના કરવા માટે પરબ્રહ્મ પરમાત્મા આવ્યા. હવે જ્યારે ગુરુજીની આજ્ઞા પ્રાપ્ત થઈ, ત્યાં જયમાળા થઈ ભગવાનના ઓર માતા જાનકીજીની. અને જ્યારે જયમાળ થઈ ગઈ ત્યારે બે સતાનંદજી અને વિશ્વામિત્રજી મળ્યા છે. અને પછી કીધું કે હવે જે વિધિસર લગ્ન થાય ને આપણે ઈ કર. આ તો ખાલી જીત ઓલી સ્વયંવર હતું, એટલે स्वयंवर में स्वयंवर के साथ હતું, पर જે બે પરિવારોને બીચ में જે વિધિસર લગ્ન થાય ઈ લગ્ન કરીએ. એટલે બંદીજન અયોધ્યા મોકલવામાં આવ્યા છે. રાજા દશરથજીને કહેવામાં આવ્યા છે કે પ્રભુ હવે તમારા દીકરા રામે સ્વયંવર જીત્યો છે અને ત્યાં જઈને આપણે જાન લઈને હાલો. अब જેટલા બંદીજનો આવ્યા હતા ને ત્યાં એટલો સાંભળ્યો કે ત્યાં માર સ્વયંવર જીત્યો છે અને ભગવાનની લગન છે. ત્યાં તો રાજા ખુશી થઈ ગયો ને બધે લોટાવા જ મળ્યા છે. જેને જે જોતું હોય એ આપવા મળ્યા. અને બધેને કીધું કે આ બંદીજનોને એટલો આપો કે કોઈ દિવસ ફૂટે નહીં. પણ ઈ બંદીજન હતા જનકપુરના. ઈ લોકો દીકરીને ઘરનો પાણી નો પીવે ઈ કેમ મારતા તે સોગાતો લઈ લે. એમ તો કથાકારો એમ પણ કહે છે કે જે કરિયાવળમાં હાથીઓ આપ્યા હતા ને જનકજીએ, વર્ષો સુધી તો એને પાણી નહોતો પીધું. ત્યાંનો અયોધ્યાનો પાણી નહોતો પીધું. એટલે એને પછી પાછળ તે જનકપુર મોકલવામાં આવ્યા હતા. ઈ તો બંદીજન હતા, કેમ સોગાત લે. બધું પૂછ્યું છે, રામ કેમ છે, લખન કેમ છે, એને કેવી કેવી લીલા કરી છે. એટલે બધે આનંદ મે છે. રાજા દશરથજી એમ થયું કે લાવ હવે હું ભરતને બોલાવું, કેમ કે ભરણ પોષણ કરનારા ભરત કહેવાય છે. આખા સંસારનો ભરણ પોષણ જે કરી શકાય એવો નામ ભરત. એને જવાબદારી સોંપવામાં આવી કે બધાને જાન મે જેને જાવું હોય એને બધાને છૂટ. તારે આવવાના છે ને જાન મે? હા તો વાંધો નહીં.